આજના ટાસ્ક શું છે આપણા? I have to do my homework and we have to set up Cargo Mama's new house. અત્યારે આવ્યા છીએ જો પીસી રિચાર્ડ એન્ડ સનમાં. દોસ્તો અત્યારે આવ્યા છીએ જો હોમ ડીપોમાં. દોસ્તો જો અત્યારે આવ્યા છીએ બીજેસ ધ હોલસેલ ક્લબ. અત્યારે જમી લીધું. શું જઈમાં પેલા એ કહી દો. શાક રોટલી ખાધી? આપણે જલ્દી જ મળશું. ના પાડે જો તો છે ને. તો દોસ્તો એક મસ્ત નવા વિડીયોમાં સ્વાગત છે બધાને. Hi. જય શ્રી કૃષ્ણ. Jai Shri Krishna. Jai Shri Krishna. બધાને જય શ્રી કૃષ્ણ. એન્ડ આજના ટાસ્ક શું છે આપણા? I have to do my homework and we have to set up Cargo Mama's new house. And the same sentence you speak in Gujarati. Because they are all Gujarati people. They don't understand English that much. હોમવર્ક કરવાનું છે પ્રશ્નને અને આપણે ઘર થોડુંક ફિનિશ કરવાનું છે. અને તમે બે એમાં શું કરશો? એમાં હેલ્પ કરશું, એમનો ઓર્ગેનાઇઝ કરશું. યસ, પહેલા તારું હોમવર્ક પતાવીને પછી ઓર્ગેનાઇઝ. એન્ડ અત્યારે શું કરે તું? ગુજરાતીનું હોમવર્ક. અત્યારે ઈ કરે છે બધા મૂળાક્ષરોની પ્રેક્ટિસ. વોટ ઇઝ ધીસ? અડ. એન્ડ આ Aksha. ક્ષ. નાઇસ. અને તું શું કરે છે? હવે હું વાંચું છું કઈ બુક છે? The Witches. જો એ આ બુક વાંચે છે અને આ બહુ ફેમસ ઓથર છે એવું એ મને 2 દિવસ પહેલાં કહેતો હતો. રાઈટ? નાઇસ. આનું પીચ શું છે કે આ સ્ટોરી પીચ શું છે આની? બેસિકલી ઇટ્સ એક છોકરો છે અને એ વિચીસને વિચીસ ઈ લર્ન્સ ઓલ અબાઉટ ઇટ અને પછી એક હોટેલમાં જાય છે અને ત્યાં એને ઈ મીટ કરે છે ગ્રેન્ડ હાઈ વિચ, લીડર ઓફ ધેમ. ઓકે. અને એટલે આ પેલું ભૂતની ટાઈપ કહી શકે ને, વિચ. યા રાઈટ. અને there's a potion where he accidentally eats અને Okay. પછી માઉસ બની જાય છે. એટલે એ છોકરો હોટેલમાં જાય છે, આ વિચને મળે છે, પછી એક થોડુંક કંઈક પોર્શન છે એ ખાય છે તો એ માઉસ એટલે ઉંદર બની જાય છે. નાઇસ. પછી એટલે તું યુ આર એટ ધેટ પ્લેસ, રાઈટ? લાઈક તું અત્યારે ત્યાં પહોંચ્યો છે વાંચવામાં. બરોબર છે. જો આ રીતના કંઈક બુક છે આ ભાઈ એ વાંચે છે. અને અત્યાર સુધીમાં તે કેટલી બુક વાંચેલી છે ટોટલ, લાઈક આટલી ઉંમરમાં? યા એવરેજ આઈ થિંક 200-300 જેટલી બુક્સ વાંચેલી છે. 200-300. એન્ડ વોટ એજ આર યુ? 9 gonna be 10 February 27th. ભાઈ 10 વર્ષનો છોકરો છે અને એને 200-300 બુક વાંચેલી છે. આપણે આખી લાઈફમાં નથી વાંચેલી, 22 વર્ષમાં. અને તે મેં at least 150 books વાંચી લીધી છે. ઓહ. અને તારી કઈ એજ છે? 6.5. 6.5. 6.5 વર્ષના અને 10 વર્ષના છોકરા આટલું બધું વાંચે છે. જેટલું અમે એન્જિનિયરિંગમાં નથી વાંચ્યું કોઈથી. તમારે થયેલું જ ક્યારે એવું? તમે આવી રીતે કંઈ કરેલું છે એન્જિનિયરિંગ સિવાયનું બુક? હા, તો માર જેવું ખાતું. ભાઈ ગજબ છે ભાઈ. તો દોસ્તો અત્યારે અમે જો બહાર આવી રીતે આ ડમ્પસ્ટર કીયા લોકો આને, કે જ્યાં બધું ખોખા અને એમને નકામો કચરો ને બધું છે એ ફેંક દેવાનું હોય. એટલે જો અમે એ ખોખા ને બધું ફેંકવા આવ્યા હતા, નકામું જે બધું હતું એ. અને અત્યારે હું તમને બહારનું ટેમ્પરેચર કહું ને તો યુ નો વોટ ધ ટેમ્પરેચર ઇઝ રાઇટ નાઉ? ખબર નહીં. ઇટ ઇઝ લિસ્ટેડ 3 ડિગ્રી ટેમ્પરેચર લખેલું છે ને ફીલ્સ લાઈકમાં -1 લખેલું છે. સેન્ટીગ્રેડમાં ને? યસ. ના ભાઈ, હું ફેરનહીટ તો -1 તો ઓહો, ધેટ્સ ટુ મચ. તને વધારે ફેમિલિયરિટી કેમથી છે ફેરનહીટ થી? ઓકે. બેસિક ફેરનહીટ. યસ. એટલે આ ભાઈ છે એ બોર્ન એન્ડ બ્રોટ અપ અહીંયા છે એટલે એને અહીંની ખબર હોય, પણ આપણે હજી સેલ્સિયસમાં જીવીએ છીએ. અને સેલ્સિયસમાં અત્યારે -1 તાપમાન છે. અને તમે જોવો ખાલી અમારું લુક. ઉપર જેકેટ પહેર્યું છે, નીચે ચડી. ભાઈ એટલો બધો ટાઈમ નહોતો કે ભાઈ બદલાવા જાય, તો પછી આવું થઈ ગયું છે. અને ટોપી બોપી કાંઈ છે ને એટલે ફટાફટ જાય અંદર. ખાલી તમને વેધર બતાવવા માટે હું બહાર ઊભો છું. જો કેટલું ક્લીન અને આમ કેવું મસ્ત વેધર છે, સની આખું એમ. જો આ બધી જગ્યાએ સૂર્યપ્રકાશ પડે છે અને આમ ઓલમોસ્ટ ડૂબતો સૂર્યપ્રકાશ છે. હજી બપોરના 2:30 વાગ્યા છે. અને બસ જો હવે અમે થોડું કામકાજ કરીએ છીએ તો એના માટે હતા બહાર આ બધું ફેંકવા માટે. બાકી જો આવી રીતના છે વાદળા ના, હા છે ને જબરું. દોસ્તો અત્યારે જે પરચુરણ ને એ બધું છે એ અમુક વસ્તુ લેવા, અમુક રિટર્ન કરવા એ બધું નીકળ્યા છીએ. અત્યારે આવ્યા છીએ જો પીસી રિચાર્ડ એન્ડ સનમાં, જ્યાંથી બધી ઇલેક્ટ્રોનિક અહીંથી જ લીધી. ઓકે. એટલે અહીંથી ફ્રીજ, ટીવી, પછી વોશિંગ મશીન, ડ્રાયર આ બધું અહીંથી લીધેલું છે.
તો જો અહીંયા આવ્યા છીએ, એક વસ્તુ રિટર્ન કરવાની હતી એટલે તો પહેલાં અહીંયા, પછી આપણે જવાનું છે બીજેસમાં. હું ખાસ તમને બીજેસ બતાવી આજે એ હું છે હું તમને રસ્તામાં કહું. ચાલો પહેલાં આ જોઈ લઈએ. દોસ્તો આ એક ટાઈપથી કહી શકાય તો અહીંનું ક્રોમા અથવા તો વિજય સેલ્સ કે તમે જે કહેતા હોય અહીંનું છે. આ રિલાયન્સ ડિજિટલ કે જે કયો એ આવું છે જો આખો સ્ટોર. દોસ્તો અત્યારે આવ્યા છીએ જો હોમ ડિપોમાં, અને આ જગ્યા એવી છે અમેરિકામાં, આ ટાઈપના બધી જગ્યાએ મોલ્સ કે તમે જે કયો એવી જગ્યા હોય છે કે જેમાં તમારું ઘર આખી જમીન હોય ને ત્યાંથી લઈને આખું ઘર બની જાય ને અંદરની એ બધી વસ્તુ મુકાઈ જાય ને એટલું બધું આમાં મળે. સિમેન્ટ લાકડાથી માંડીને એ સહિતથી બધું કરી અને અંદરની બધી વસ્તુ આખી પહેલે જ છેલ્લે સુધીનું. એટલે એ જગ્યા છે. ચાલો બતાવું અંદરથી એક્ઝેક્ટ શું છે. એટલે તમારે પોતાને કોઈને હાયર ન કરવાનું, તમારે જાતે બનાવવું હોય ને તો અહીંયા આવીને બધું ખરીદી શકો તમે પહેલેથી A to Z. જો દોસ્તો આવતાની સાથે જ આટલા બધા મોટા ઊંચા રેન્ક પડ્યા છે. હવે અહીંયા છે ક્લિનિંગ, પછી એપ્લાયન્સીસ એ બધું, આ બાજુ બધું જો આ ફ્રીજ, વોશિંગ મશીન એ બાજુ બધું છે. પછી આ બાજુ છે ને જો લાઇટિંગની વસ્તુ, પછી ઇલેક્ટ્રિકલ, પછી ફોસેટ એટલે કે નળ ને એ બધું. પછી એનીથી આગળ છે હાર્ડવેર છે, પછી બ્લાઇન્ડ્સ, ફ્લોરિંગ અને આખા અલગ અલગ સેક્શન, ઘરના અલગ અલગ વિભાગ હોય ને એનું બધી વસ્તુ અહીંયા પડી છે. જો આ રીતનું છે આખું. જો હાર્ડવેર, પ્લમ્બિંગ, પાવર ટૂલ્સ, બરાબર. પછી આગળમાં લેડર છે, અને એનથી એ મોટું કે ગરાજના જે ડોર્સ હોય ને કે જે આ બધા ડોર છે એમ ઉપર જતા હોય, જો આ બધા એમાં કટકા કરેલા છે. જો અહીંયા આડી એક લીટી છે, એની ઉપર એક લીટી છે, એની ઉપર, એટલે આ છે ને આમ વળતા જાય ને પછી આમ વયા જાય, આમ બેન્ડ થઈને આખો જાય દરવાજો છે ને, આ આખો આમ બેન્ડ થઈને આમ જાય ઉપર, બરાબર. અને પાછો આવે ને ત્યારે આમ ઉપરથી આમ કરીને આખો ઊભો બંધ થઈ જાય, બરાબર. એટલે એ સહિતનું બધું મળે છે અહીંયા. એટલે કહેવાય ને કે ઘર 0થી લઈ અને 100 સુધીનું પૂરું કરવું હોય ને 100% એટલે થઈ જાય અહીંયા આવી જાવ ને. દોસ્તો જો અત્યારે આવ્યા છીએ બીજેસ ધ હોલસેલ ક્લબ, બરાબર. અને તમને ખબર હોય તો તમે ઘણીવાર કોસ્ટકો એવું નામ સાંભળ્યું હોય છે, બરાબર છે. કોસ્ટકોની રીલ્સ જોયેલી છે કે એવું કંઈક, તો એવું જ સેમ બીજેસ છે, બરાબર. કોસ્ટકોનો થોડોક નાનો ભાઈ એના જેવું. અને આ જગ્યા એવી છે કે તમને કોસ્ટકોમાં તો કેવું કે તમને મેમ્બરશિપ વગર અંદર ન જવા દે, એની મેમ્બરશિપ તમારી પાસે હોવી જોઈએ. બીજેસમાં એટલું સારું છે કે તમને એટલીસ્ટ અંદર જવા દે, બરાબર. પણ તમારે ચેકઆઉટ કરીને બહાર નીકળવું હોય ને તો બહાર ન આવે દે. એટલે તમારે કાંઈક ખરીદવું હોય કે તો તમારે મેમ્બરશિપ જોઈએ ને જોઈએ. અને આખું હોલસેલ, બધું હોલસેલ મળે, બહુ સસ્તું મળે, અને માણસો અહીંથી બહુ બલ્ક શોપિંગ કરે, બધું ઉપાડતા જ જાય એમ એના જેવું. એટલે ઘણી વાર વેસ્ટ થઈ જાય કે ભાઈ કારણ વગરનું તમે સસ્તું મળે એટલે ઉપાડીએ, એવાનું કામ ન લાગ્યું. પણ નહીં, તોય કામની જગ્યા છે ખરી બીજેસ. અને આ સેમ કોસ્ટકો જેવું, તમે કોસ્ટકો સર્ચ કરજો ને તમને ખબર પડશે વોટ ઇઝ કોસ્ટ. દોસ્તો અહીંયા બધી વસ્તુ છે ને બલ્કમાં મળે, એટલે કે મારા એકલા જેવા માટે તો હાવ નકામું, મારા ને પોપટલાલ ને આ બધા માટે. પણ એક વસ્તુ મેં જોઈ કે તમે ચેકઆઉટ કેમ ન કરી શકો, તો કે અહીંયા જે છે ને આ સ્કેનર, એમાં પહેલાં તમારે તમારું કાર્ડ સ્કેન કરવાનું અહીંની મેમ્બરશિપનું, પછી જ તમને બિલિંગ ચાલુ કરવા દે, પછી એક વસ્તુ સ્કેન કરીને પછી મૂકવાની. અને તમારે બિલ કરવું હોય ને ત્યારે જો એનો જે એમ્પ્લોય છે ને એ આવીને એનું કાર્ડ ટેપ કરે પછી તમારે બિલ થાય. આ રીતનું હતું. દોસ્તો અંધારું જો અત્યારે ખાલી હજી 5 વાગ્યાનું અંધારું છે. એનું પ્રૂફ આ જો, આ પ્રૂફ એ છે ભેગું 5:06 સાંજની, અને ભેગું બહાર અંધારું જો. દોસ્તો અત્યારે જમી લીધું. શું જઈમાં પેલા એ કહી દો. શાક રોટલી ખાધી? હા, શેનું શાક હતું? દૂધી દાળનું શાક. અને બીજું શું હતું? નાઈસ. છાશ નહોતી? છાશ હતી. અને લાસ્ટમાં તારા પપ્પા એની બધા શું ખાધું? યુ ફોરગોટ ધ થિંગ. પનીરનું શાક. જો પનીરનું શાક ને નાન. હવે અત્યારે શું કરો તમે? ટ્રેન એન્જિન આગળ છે, 2 ડબ્બા પાછળ છે, ને એ ડબ્બાની ઉપર આ લોકોએ ડબ્બો રાખ્યો છે. ટ્રેન આ લોકો ઊંધી હલાવે, જોજો હવે છે ને. બાકી હવે ડ્રાઈવરને બિચારાને પાછળનું કંઈ દેખાય જ નહીં, એ એમને ભાપમાં હાલ્યો છે, પાવો વગાડતો, ભટકાવતો નસીબ તમારા કેમ. અને આ ટ્રેન એવી છે કે પાટા ઉપરથી ઉતરી જાય. જો ઉતરી ગઈ, ધ ફર્સ્ટ એવર ટ્રેન ઇન ધ વર્લ્ડ. તો દોસ્તો 2-3 દિવસ અમે બધા ભેગા રહ્યા. મજા આવી? જોજી, આને આવી મજા આવી, એટલી ક્રેઝી વાળી મજા, બરોબર ને? પાછું નામ કહી દે તારું. શું નામ છે તારું? શું? પ્રશિવ. એટલે આ રીતનું હતું, બહુ મજા આવી. મામાનું નવું ઘર મજા આવી? ગઈ? યસ. અને આ 2 જણા ન હોત ને તો ખરેખર ભાઈ મૂવિંગ બહુ અઘરું પડ્યું હોત, સિરિયસલી. ખરેખર ને? જોજી. હા ભાઈ આપણે જલ્દી જ મળશું.
ના પાડે જો તો છે ને આ મારે આ બ્લુપરમાં મૂકવું પડશે કેમ કે હું મેઇન વ્લોગમાં નહીં મૂકી શકું. શું કે આપણે જલ્દી મળશું? યસ. તે મને બ્લુપર મસ્ત આવ્યું, થેન્ક યુ. કાંઈ નહીં, જો દોસ્તો મજા આવી. અત્યારે બધા રહીમાં ખાધું પીધું ને જલસા કર્યા. હવે એ બે જણા નીકળે છે. રહી જાવ ને બે, રોકાઈ જાવ ને. હા. હાલો પાકું ને? એ આ તો રોકાય જ છે, પાકું ને? હાલો ડન છે. આ આપણું રોકાય છે. ઓલો હા. Mama, is he coming in our car? But is he coming in our car? નો, હું આવતો જ નથી તારતો. દોસ્તો હવે અત્યારે બહારનું ટેમ્પરેચર છે ને ફીલ્સ લાઈકમાં -3 બતાવે છે અને આ બરફ છે ને એ ગાંગડા છે બધાય, આ બધાય પીસ છે, કટકા છે, જો એ બધાય છે ને અમે કલાક પહેલાં આમ નાખી ગયા બહાર આવી રીતે લોનમાં કે આ ઓગળી જાય, કેમ કે આ કુલરમાં રાખ્યા હતા અને હજી જો કલાક પછી એના કાંઈ અસર નથી થઈ. લિટરલી આ જેમ મૂકીને ગયા હતા ને એમ જો આ કટકા નહીં આના એટલા જ છે, જો હરખા જેમ. આટલી ઠંડી છે કે આ બરફય નથી ઓગળતો. -3 ડિગ્રી છે. ચાલો ત્યારે હવે આપણે ભાગી જાય અંદર ઘરમાં. ભાઈ આપણા બે છોટું ભાઈબંધ તો વયા ગયા. જો દોસ્તો આવો કંઈક હાલ છે અત્યારે ઘરનો. ટીવી બીવી છે એ મસ્ત નવું ગોઠવાઈ ગયું છે. ડાઇનિંગ ટેબલ છે એ ગોઠવાઈ ગયું છે. પછી કિચનમાં આખું બધું ધોવાઈને બધું સેટ છે, નવી વસ્તુઓ જેટલી. આ રીતનું આખું કિચન સેટ છે અને બધાય ભેગા હોય ને એટલે કામે ફટફટ થઈ જાય એટલે આમ ખબર ન પડી ક્યારે બધું પતી ગયું. અત્યારે જઈએ છીએ હું ને ભાઈ વોલમાર્ટ, કેમ કે 1-2 વસ્તુ મારે જોવાની છે, લેવાની છે, એટલે એ બધું કામ પતાવતા આવીએ એટલે પછી કાલ બીજું કંઈ લપ ન રહીએ અને કાલ આપણે પાછા નીકળશું ફિલી માટે. એ રીતનો આખો પ્લાન છે, જોઈએ કઈ રીતનું રહીએ. ચાલો હું બતાવું વોલમાર્ટમાંથી હું લઉં કઈ રીતના લઉં. દોસ્તો અમેરિકાનો ઓલમોસ્ટ કદાચ કહી શકીએ તો એકમાત્ર સ્ટોર કે જે 365 દિવસમાં 2 કે 3 દિવસ રજા લે છે અને બાકી સવારમાં 6-7 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ખુલ્લો હોય એવો વોલમાર્ટ. ભાઈ બિગ જાયન્ટ. તો દોસ્તો આવી ગયા છીએ ઘરે પાછા વોલમાર્ટમાંથી અને મેં શું લીધું એ તમને બતાવું ને તો જો એક આ છે ને વિન્ટર ગ્લવ્સ લીધા છે. આ મારી પાસે હતા પણ આ એટલા જાડા ને એટલા ઓલા છે ને કે આમાં હાથે વળતો નથી, બરાબર. એટલે પછી આ એનાથી ટૂંકમાં મિની વર્ઝન લેતો આવ્યો થોડાક અને આમ સ્નોથી રમી ગયા વોટરપ્રૂફ ને આપણે ટચ કરી શકાય મોબાઈલને એવા. જો આવી રીતના આવું હોય ને એટલે મોબાઈલમાં ટચ એ કરી શકાય ગ્લવ્સ પહેરીને, એટલે વિડીયો ઉતારવામાં વાંધો ન આવે. એટલે આ લીધા, બરાબર. આ એક બહુ મસ્ત વસ્તુ લીધી છે. આ એક ઓક એન્ડ લવન્ડર ફ્લેવરની છે ને આ કેન્ડલ લીધી છે. એટલે ટૂંકમાં આવી રીતે આ સળગાવી એટલે એ જે સ્મેલ છે ને એ આખા ઘરમાં પ્રસરી જાય. એટલે મારા ઘરમાં તો બધા રહીએ છે નોનવેજ ને બધા, એટલે ક્યારેક સ્મેલ આવતી હોય તો હું આ કરી શકું એના માટે આ લીધું. અને બાકી ચેપસ્ટિક ને એવું બધું લીધું છે. એટલે બસ જો આ છે ને હું પોતે રેકમેન્ડ કરીશ, જો અગર હું વાપરું પછી તમે ખાલી નામ જોઈ લો. અત્યારે હું વાપરીશ ને મને યાદ આવશે ને તમને કહેવાનું તો હું તમને બતાવીશ અને કહીશ કે કેવું છે. અને હા ખાસ એક વસ્તુ કહી દઉં, અમે આ બધું લઈ અને 10:30-11 અરાઉન્ડ ઘરે આવ્યા. અમે ઓલો બરફ છે ને 8 વાગ્યા અરાઉન્ડ બહાર નાખ્યો હતો, જ્યાં અહીંયા લોનમાં મેં તમને હમણાં બતાવ્યો એ 8 વાગ્યાનો 10:30 અમે આવ્યા ને તો એક ટુકડાનું કાંઈ નહોતું થયું. હવે કાલે સવારે જોઈને હશે ને તો હું તમને યાદ કરીને બતાવીશ જો છે કે નહીં. એટલે જો અગર એ હશે ને તો તમે વિચારો, તમને હાવ પ્રૂવ થઈ જાય કે આ ભાઈ ફાગા નથી મારતો, ખરેખર એટલું ટેમ્પરેચર છે એમ. કેમ કે તમને ખબર છે 0 ડિગ્રી નીચે છે એ ટેમ્પરેચર હોય એટલે બરફને કાંઈ થવા ન દે એમ. એટલે કાલે હશે ને તો હું તમને 100% મને યાદ આવશે ને તો બતાવીશ. અને કાલનો પ્લાન એવો છે કે કાલે પાછું એડિશન જવાનું છે, એટલે કે ભાર્ગવભાઈ જૂના ઘરે ત્યાં થોડીક સાફ સફાઈ કરાવી ને ઘર સોંપી દેવાનું છે. અને પછી ત્યાંથી થોડીક પટેલ બ્રધર્સમાંથી શોપિંગ કરી અને પછી હું નીકળી જઈશ મારા જગ્યાએ, એ લોકો આવતા રહેશે આ નવા ઘરે. આપણે જે ફિલાડેલ્ફિયા પાછું જવું, ફાઇનલ વીક જે છે હવે પ્રેઝન્ટેશનની એની તૈયારી કરશું અને પછી વેકેશનમાં બધું ભણશું, શીખશું, રખડશું, ફરશું, બધું જે થાય એ કરશું. અને થોડાક જ દિવસોમાં બરફની એક્સપેક્ટેશન્સ છે, એટલે જોઈએ કઈ રીતનું રહીએ. અત્યારે વિડીયો તમને કેવો લાગ્યો ને એ કહી દેજો, કેમ કે અમને તો ભાઈ બહુ મજા આવી. 2-3 દી બધાએ જે ભેગા જલસા કર્યા, ઘર આખું કેમ ફરી ગયું ખબર ન પડી, ગોઠવાઈ કેમ ગયું ખબર ન પડી, બધાએ ખાધું પીધું ને રાજ કર્યું, મોજ આવી ગઈ. તમને કેવું લાગ્યું તમે કોમેન્ટ કરી નાખજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો ખાસ. ટૂંકમાં પ્લીઝ થોડીક સેકન્ડ કાઢીને લાઇક કરવામાં તમારે શું છે, કેમ કે લાઇકથી તમને ફેર નહીં પડે પણ મને લાઇકના નંબરથી ઘણીવાર એવું થાય આમ મોટિવેશન આવે કે નહીં માણસોને જો ગમે છે અને હું આવું બનાવતો રહીશ એમ. એનાથી એ વધારે ઇમ્પોર્ટન્ટ કે સબસ્ક્રાઈબ કરી દેજો. હજી તમે જો નીચે સબસ્ક્રાઈબનું બટન ન કર્યું હોય ને, દબાવ્યું ન હોય ને તો એ દબાવી દેજો, કેમ કે એ સબસ્ક્રાઈબથી એ થાય કે મારો વિડીયો રોજ જ્યારે પોસ્ટ થાય ને ત્યારે તમને એ બતાવે કે જો આણે આ નવો મૂક્યો છે તમારે જોવો એમ.
એટલે એ તમે કરી દેજો પ્લીઝ, બરાબર છે. અને વિડીયો શેર તો કરી જ દેજો પ્લીઝ, કેમ કે આજુબાજુવાળા બધાને બતાવજો કે ભાઈ આવી રીતે એક બનાવે છે. તમે નહીં બતાવો તો કોણ બતાવશે યાર, કયો જી મને એમ. તો એ બતાવી દેજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. તો જો અત્યારે આવ્યા છીએ પીચી ને એ અત્યારે આવ્યા છીએ જો પીસી રિચાર્ડ એન્ડ સનમાં. દોસ્તો અત્યારે જો આવ્યા છીએ બીજેસ. આ બીજેસનું કંઈ ફૂલ ફોર્મ છે? ઓકે, એટલે આપણને નથી ખબર. ઓકે, મેં પૂછ્યું આપણે જલ્દી મળશું તો કે નહીં. રેડી, હાલો.